વાસુદેવાય. નમસ્કાર. આજે એકાદશીના પવિત્ર દિવસે આપણે શ્રવણ કરીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય, રાજવિદ્યા રાજગુહ યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પરમ રહસ્યમય જ્ઞાન અને ભક્તિનો મહિમા સમજાવે છે. આ 9મા અધ્યાયનું મહાત્મય આપણે આગળની એકાદશીમાં સાંભળ્યું. જો તમે ના સાંભળ્યું હોય તો એ વિડીયો સાંભળી લેજો. આજે આપણે 9મો અધ્યાય સાંભળીશું. શ્રી ભગવાન કહે છે, તારા જેવા દોષ દ્રષ્ટિ રહિત ભક્ત માટે હું આ અત્યંત ગુહ વિજ્ઞાન સહિત જ્ઞાન પુનઃ કહીશ. એને જાણીને તું દુઃખરૂપી સંસાર સાગરથી મુક્ત થઈ જઈશ. આ વિજ્ઞાન સહિત જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા, બધા રહસ્યનો રાજા, અતિ પવિત્ર, અતિ ઉત્તમ, પ્રત્યક્ષ ફળ અને પ્રમાણવાળું, ધર્મયુક્ત સાધન કરવામાં બહુ સુગમ અને અવિનાશી છે. હે શત્રુઓને તપાવનાર, આ ઉપરોક્ત ધર્મમાં શ્રદ્ધા ન રાખનારા મનુષ્યો મને ન પામતા જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટક્યા કરે છે. જેમ પાણીથી બરફ પરિપૂર્ણ છે, એમ જ મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે. અને બધા પ્રાણીઓ મારામાં સંકલ્પના આધારે રહેલા છે, પણ વાસ્તવમાં હું એમનામાં રહેલો નથી. વળી બધા પ્રાણીઓ મારામાં રહેલા નથી, પણ મારી અદ્ભુત ઈશ્વરી યોગ શક્તિને તું જો કે મારો આત્મા પ્રાણીઓને ધારણ પોષણ કરનારો અને પ્રાણીઓને ઉત્પન્ન કરનારો હોવા છતાં એ વાસ્તવમાં પ્રાણીઓમાં રહેલો નથી. જેમ આકાશમાંથી ઉત્પન્ન થઈને સર્વત્ર ગતિ કરનારો મહાન વાયુ હંમેશા આકાશમાં જ રહેલો છે, એમ મારા સંકલ્પથી ઉત્પન્ન થવાથી સર્વ પ્રાણીઓ મારામાં જ રહે છે એમ જાણ. હે કુંતીપુત્ર, કલ્પના અંતમાં બધા પ્રાણીઓ મારી પ્રકૃતિને પામે છે, એટલે કે પ્રકૃતિમાં લીન થાય છે, અને કલ્પના આરંભમાં હું ફરી એમનું સર્જન કરું છું. મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિના સામર્થ્યથી પરતંત્ર આ સંપૂર્ણ પ્રાણી સમુદાયને હું વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. હે ધનજ્ય, એ કર્મોમાં હું આસક્તિ રહિત અને ઉદાસીનની જેમ વર્તતો હોવાથી મુજ પરમાત્માને એ કર્મો બાંધતા નથી. હે કુંતીપુત્ર, મારી અધ્યક્ષતાને લીધે પ્રકૃતિ જડ ચેતન સહિત સર્વ જગતને ઉત્પન્ન કરે છે, અને એ કારણથી જ આ સંસાર ચક્ર ફરે છે. મારા શ્રેષ્ઠ સ્વરૂપને ન જાણનારા અજ્ઞાની લોકો મનુષ્યનું શરીર ધારણ કરેલા મુજ સર્વ પ્રાણીઓના મહાન ઈશ્વરને તુચ્છ સમજે છે. અર્થાત મારી યોગમાયાથી સંસારના ઉદ્ધાર માટે મનુષ્ય રૂપમાં આવેલા મુજ પરમેશ્વરને સાધારણ માનવ માને છે. આવા વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની લોકો રાક્ષસી, આસુરી
અને મોહિની પ્રકૃતિના જ આશ્રયે રહે છે. પરંતુ હે પાર્થ, દેવી પ્રકૃતિના આશ્રયે રહેલા મહાત્માઓ મને સર્વ પ્રાણીઓના સનાતન કારણરૂપ અને નાશ રહિત અક્ષર સ્વરૂપ જાણીને અનન્ય મનથી નિરંતર ભજે છે. એ દૃઢ નિશ્ચયવાન ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરીને તથા મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને મને વારંવાર પ્રણામ કરીને નિત્ય સમાહિત ચિત્ત થઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. વળી બીજા જ્ઞાન યોગીઓ મુજ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જ્ઞાન યજ્ઞથી અભેદ ભાવે પૂજન કરીને પણ મને જ ઉપાસે છે. અને બીજા કેટલાક લોકો અનેક પ્રકારે ભેદભાવે પૂજન કરીને પણ મુજ વિરાટ સ્વરૂપ પરમેશ્વરને જ ઉપાસે છે. હું વિષ્ણુ યાગાદિ કર્મસુ, હું પંચ મહાયજ્ઞાદિ સ્માર્ત કર્મોરૂપી યજ્ઞસુ, હું પિતૃઓને અર્પણ કરાતું અન્ન સ્વધાસુ, હું વનસ્પતિજન્ય ઔષધિ હું મંત્ર હું ઘી હું અગ્નિ અને હવનરૂપી ક્રિયા પણ હું જ છું. આ સંપૂર્ણ જગતનો ધાતા એટલે ધારણ પોષણ કરનાર અને કર્મફળ આપનાર પિતા માતા પિતામહ હું છું. જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ, સામવેદ અને અજુર્વેદ પણ હું જ છું. પ્રાપ્ત કરવા જેવું પરમધામ, ભરણ પોષણ કરનાર, સૌનો સ્વામી, શુભ અશુભને જોનાર સાક્ષી, સૌનું નિવાસસ્થાન, આશ્ચર્ય સ્થાન, નિસ્વાર્થ હિતેશી, ઉત્પત્તિ પ્રલય કરનાર, સ્થિતિનો આધાર, લયનું સ્થાન અને અવિનાશી કરણ બીજ હું જ છું. હું સૂર્ય રૂપે તપું છું, હું જ જળ રૂપે મેઘ રૂપે ગ્રહણ કરું છું અને એને વરસાવું છું. હે અર્જુન, હું જ જીવન અને મૃત્યુ છું અને સત અસત પણ હું જ છું. ત્રણેય વેદોમાં વર્ણવેલા સકામ કર્મોને આચરનારા, સોમરસનું પાન કરનારા, પાપરહિત થયેલા પવિત્ર પુરુષો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે. તેઓ પોતાના પુણ્યફળ રૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં જ દિવ્ય દેવોના ભોગો ભોગવે છે. તેઓ એ વિશાળ સ્વર્ગલોક ભોગવીને પુણ્ય ક્ષીણ થાય છે ત્યારે મૃત્યુલોકને પામે છે. આમ સ્વર્ગ પ્રાપ્તિ માટે ત્રણેય વેદોમાં વર્ણવેલા સકામ કર્મનો આશ્રય લેનારા અને ભોગોની કામના કરનારા પુરુષો વારંવાર આવાગમનને પામે છે. એટલે કે પુણ્યના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં મૃત્યુલોકમાં આવે છે. જે અનન્ય પ્રેમી ભક્તો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરી નિષ્કામ ભાવથી મને ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા પુરુષોના યોગક્ષેમનું હું સ્વયં વહન કરું છું. હે કુંતી પુત્ર, જે કોઈ શ્રદ્ધાવાન સકામ ભક્તો બીજા દેવોને પૂજે છે તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે. પરંતુ એમનું એ પૂજવું અવિધિપૂર્વક અર્થાત અજ્ઞાનપૂર્વકનું છે. કારણ કે
સર્વ યજ્ઞોના ભોગતા અને સ્વામી પણ હું જ છું, પરંતુ તેઓ મુજ પરમેશ્વરને તત્વથી નથી જાણતા. આથી પતિત થાય છે, અર્થાત એમનો પુનર્જન્મ થાય છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, અને મને પૂજનારા ભક્તો મને જ પામે છે. આથી મારા ભક્તોનો પુનર્જન્મ નથી થતો. જે કોઈ ભક્ત મને પ્રેમ ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે અર્પણ કરે છે, એ શુદ્ધ બુદ્ધિ નિષ્કામ પ્રેમી ભક્તોના પ્રેમપૂર્વક અર્પણ કરેલા પત્ર પુષ્પાદિ હું પ્રગટ થઈને પ્રીતિ સહિત અંગીકાર કરું છું. હે કુંતી પુત્ર, તું જે કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન આપે છે અને જે તપ કરે છે, એ બધું મને અર્પણ કર. આમ કરવાથી જેમાં સર્વ કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું શુભ અશુભ ફળવાળા કર્મોબંધનોથી છૂટી જઈશ, અને કર્મબંધનોથી છૂટીને તું મને જ પામીશ. હું સર્વ પ્રાણીઓમાં સમભાવમાં રહેલો છું. આથી મને કોઈ અપ્રિય નથી અને પ્રિય પણ નથી. તો પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષ પ્રગટ થાઉં છું. કોઈ અતિશય દુરાચારી પણ જો અનન્ય ભાવથી મારો ભક્ત થઈને મને ભજે છે, તો એ પણ સાધુ જ માનવા યોગ્ય છે. કેમ કે એ યથાર્થ નિશ્ચયવાળો થયો છે, અર્થાત એણે સંપૂર્ણપણે નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન સમાન બીજું કંઈ પણ નથી. એ જલ્દી ધર્માત્મા થઈ જાય છે અને શાશ્વત શાંતિને પામે છે. હે કુંતી પુત્ર, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત નષ્ટ નથી થતો. કેમ કે હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શૂદ્રો અને પાપ યોનિમાં જન્મેલા ચાંડાળો વગેરે જે પણ હોય, તેઓ પણ મારા શરણે આવીને પરમ ગતિને જ પામે છે. તો પછી જે પુણ્યશીલ પવિત્ર બ્રાહ્મણો, રાજઋષિઓ અને મારા ભક્તો મારા શરણે આવીને પરમ ગતિ પામી લે, એમાં કહેવું જ શું? આથી તું આ દુઃખમય અને ક્ષણભંગુર મનુષ્ય શરીર પામીને નિરંતર મને જ ભજ. તું મારામાં મનવાળો થા, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ પ્રમાણે આત્માને મારામાં જોડીને મારા પરાયણ થઈને તું મને જ પામીશ. આ પ્રમાણે ઉપનિષદો, બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્રરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે રાજવિદ્યા રાજગુહયોગ નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો, એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો અન્ય ભક્તજનો સુધી પણ પહોંચાડજો. શ્રી સદ્ગુરુદેવની જય.